સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઇકનને, જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલા। જય માતાજી મિત્રો, દિવાળી 5 પર્વનું મહાપર્વ છે। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ, આ પાંચેય મંગલ પર્વનું મહાત્મ્ય અલગ અલગ છે। ધનતેરસના દિવસે ધનની પૂજા નહીં પરંતુ ધનની દેવી લક્ષ્મી માતાનું પૂજન કરવું એવું શાસ્ત્રમાં કહ્યું છે। લક્ષ્મી વિષ્ણુની પત્ની છે, તેથી માતા સમાન છે। આપણે માતાને હંમેશા આદર આપીએ છીએ, એવી જ રીતે માતા લક્ષ્મીને પણ હંમેશા આદર આપવો જોઈએ, તો જ સાચી લક્ષ્મી પૂજા છે। નીતિપૂર્વક લક્ષ્મી મેળવીએ, સદકાર્યોમાં વાપરવી જોઈએ, એ જ ભાવના આ પર્વ પાછળ રહેલી છે। વેદોમાં વંદના કરતા ઋષિ કહે છે, હે માતા, આપ સ્વામી વિષ્ણુ પત્ની સહિત સદૈવ અમારા ગ્રહમાં વાસ કરો અને અમને સમૃદ્ધ કરો। પ્રાચીન કાળથી આપણે ત્યાં તંત્ર સાધના થતી આવી છે। કાળી ચૌદસ તંત્ર સાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે। અનિષ્ટ તત્વોથી બચાવવાની પ્રેરણા કાળી ચૌદશ આપણને આપે છે। આ દિવસે હનુમાનજીની સાધના શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આ જ દિવસે શ્રી કૃષ્ણએ દ્વાપર યુગના અનિષ્ટ નરકાસુરનો નાશ કરીને તેની યાતનામાં જકડાયેલી 16,000 સ્ત્રીઓને મુક્ત કરી હતી। પ્રકાશનું પર્વ દિવાળી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાનો દિવસ છે। સદજ્ઞાન વગરનું જીવન પશુ સમાન છે। જો જ્ઞાન હોય તો જ જીવનની સાર્થકતા કહેવાય। સદજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ દિવસે દીપમાળા પ્રગટાવી તેજોમય પવિત્ર વાતાવરણમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી બંને બહેનો છે, પરંતુ બંને એક સાથે રહી શકતી નથી। પ્રકાશ પર્વ દિવાળીના દિવસે મોટી બહેન મા સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે કે હે મા શારદા, તમે સદલક્ષ્મી સાથે સદૈવ અમારા ગ્રહમાં વાસ કરો। માની પરમ કૃપાથી જ્ઞાન વડે સદવિદ્યા પ્રાપ્ત થાય છે। આ સદવિદ્યાથી જ આપણને અનેક અનિષ્ટ તત્વોથી મુક્તિ મળે છે, માટે આ દિવસે શારદા પૂજનનું વિશેષ મહત્વ ગણાયું છે। નૂતન વર્ષનો આ મંગલકારી પ્રથમ દિવસ સર્વ સાથે આદર સહિત વર્તવાનો દિવસ। વેરજે ભૂલી જઈ દુશ્મન સાથે પણ ભાઈચારો કેળવવાની પ્રેરણા નૂતન પર્વમાં સૂર્યનું પહેલું કિરણ આપે છે। આ વર્ષમાં પ્રારંભે જ નવા સુવિચારોને જીવનમાં ઉતારવા જોઈએ। નૂતન વર્ષના પ્રથમ દિવસનું મહત્વ સચવાય તો પરમાત્મા સુધી પહોંચતા વાર ન લાગે, માટે જ આ દિવસનું વિશેષ મહત્વ અંકાયું છે। લોકો પોતાના ધંધા રોજગારનું મુહૂર્ત પણ આ દિવસે જ કરે છે અને મંગલકારી પણ છે। ભાઈ બીજ, આ દિવસ આમ તો ભાઈ અને બહેનના હેતનો દિવસ ગણાય છે। પ્રત્યેક પુરુષે પ્રત્યેક સ્ત્રીમાં બહેનનું અને પ્રત્યેક સ્ત્રીએ પ્રત્યેક પુરુષમાં ભાઈનું દર્શન કરવું જોઈએ, એવી સાત્વિક દ્રષ્ટિ કેળવવાની ભાવના આ દિવસના પર્વ પાછળ રહેલી છે। આપણી સંસ્કૃતિમાં નારી શક્તિ તરફ સાત્વિક દ્રષ્ટિ રાખી તેનું સન્માન જાળવવાનો દિવસનો આ મંગલ હેતુ છે। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ વિડીયોને લાઇક કરજો। આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આ માહિતી તમારા મિત્રોને શેર જરૂર કરજો।